ચાલો આજે આત્મા અને ચેતનાના રહસ્ય પર એક સંક્ષિપ્ત વિશ્લેષણ કરીએ તો મૂળભૂત પ્રશ્ન એ છે કે આપણી ચેતના શું છે? શું એ ફક્ત આપણા મગજની એક જૈવિક પ્રક્રિયા છે કે પછી એ આત્મા જેવી કોઈ અભૌતિક શક્તિ સાથે જોડાયેલી છે? આ સવાલ પ્રાચીન દર્શનથી લઈને આધુનિક ન્યુરોસાયન્સ સુધી પૂછાયો છે. તો પહેલો મુદ્દો, વિજ્ઞાન સામે સૌથી મોટો પડકાર છે ચેતનાનો મુશ્કેલ પ્રશ્ન. મતલબ કે વિજ્ઞાન એ તો સમજાવે છે કે મગજ માહિતી કેવી રીતે પ્રોસેસ કરે છે, પણ એ નથી સમજાવી શકતું કે આપણને લાલ રંગની લાલાશ જેવો વ્યક્તિગત આંતરિક અનુભવ, જેને કોલિયા કહેવાય છે, એ કેમ થાય છે. બીજું, પ્રાચીન ભારતીય દર્શન જેમ કે અદ્વૈત વેદાંત એકદમ અલગ વાત કરે છે. એમના મતે ચેતના મગજમાં નથી, પણ એ તો બ્રહ્માંડની મૂળભૂત વાસ્તવિકતા છે અને આપણો આત્મા એ શુદ્ધ ચેતનાનો અંશ છે. આ વિષયમાં વધુ જાણવા માટે ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે આધુનિક વિજ્ઞાન પણ આ મુદ્દે વહેંચાયેલું છે. એક તરફ ગ્લોબલ ન્યુરલ વર્કસ્પેસ થિયરી જેવી થિયરીઓ છે જે કહે છે કે ચેતના મગજની જ કાર્યપ્રણાલી છે, તો બીજી તરફ OR જેવી ક્વોન્ટમ થિયરીઓ ઇશારો કરે છે કે ચેતના બ્રહ્માંડના મૂળભૂત સ્તરે જ અસ્તિત્વ ધરાવે છે, જે ભારતીય દર્શન જેવું જ લાગે છે. ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન ચેતનાના યાંત્રિક પાસાઓને સમજવામાં ભલે આગળ વધી રહ્યું હોય, પણ એના અસ્તિત્વનું મૂળભૂત રહસ્ય હજુ પણ દર્શન અને વિજ્ઞાન વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.